મિત્રો નમસ્કાર, હું ડોક્ટર મહેશભાઈ તળાવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઔષધની અંદર વાત કરીએ તો રસોડાથી માંડી અને આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ રોગને કઈ રીતે નાબૂદ કરવા એમાં એક સારામાં સારું ઔષધ હોય તો એ છે હળદર. મિત્રો હાવ સામાન્ય વાત છે. આપણે એમ લાગે સામાન્ય ઔષધિ છે, પરંતુ શ્રેષ્ઠ ઔષધિ છે. એ માત્ર રસોડાની અંદર વાપરાતું વ્યંજન નથી, ઔષધિ છે. જો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું હોય તો 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે ગાયના દૂધ સાથે હળદર લેવામાં આવે તો ખૂબ સરસ પરિણામ મળે છે. કારણ એન્ટીઓક્સિડન્ટ છે અને એની અંદર કર્ક્યુમિન નામનું તત્વ છે જે કેન્સર વિરોધી ગુણ પણ ધરાવે છે. ઘણા દર્દીઓ કેન્સરને કંટ્રોલ કરવામાં આ હળદર વાપરે છે, ખૂબ વાપરે છે. આયુર્વેદના તજજ્ઞો તો વાપરે છે, પણ સાયન્સ પણ વાપરે છે. અને બીજું છે ખાસ મિત્રો, જેને પ્લેટેલેટ્સ વધતા હોય એને નિયંત્રણમાં રાખવા માટે આ ઔષધિ જેવી એક પણ ઔષધિ બીજી નથી. તો હળદરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવો અને એના ગુણો પ્રાપ્ત કરવા. ઓમ શાંતિ, જય ધન્વ.